તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો મારું નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ લાઈફસ્ટાઈલ બ્લોગ ચેનલને। તો સ્વાગત છે તમારા બધાને આજના નવા બ્લોગમાં। તો 4 વાગી જશે 8 અને અમારે બાપ દીકરાને જવાનું છે વિજયપુરી દવા લેવા કાપા। તો એ છે મારી મમ્મી। 1 લીટર લાવ તો ઘરની દવા લાવવાની છે વીક સુપર અને અહીં સાબો પોક ને એવું। તો મારી મમ્મીની હાલીને જાય ને કામ અમે હાલતા થાય તો તમે આવજો। હા બરાબર મૂકે ના રે ના મૂકવા કઈ ન લાવ। તો આપણે વાતાવરણ તો સારું છે આમ તો નક્કી ન કહેવાય। નક્કી ન કહેવાય જે વાતાવરણ આમ તો સારું છે। હવે નક્કી છે 15 દી નહીં આવે। 15 દી નહીં આવે? હા 15 દી આપણે નેદી નહીં। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે। તો હાલો પછી તો ફેમિલી આપણે પગી જશે મારા મમ્મી પાસે કામમાં। હા ખેતર તો આ એ જો દાતડીનું કામકાજ હાલે છે હરી કરવાનું। દાતડી હલી જશે તો હું લાઈવ વાળો ઠપકારી દઉં। તો હાલો પછી મૂવી નેદવાનું કામ કરવાનું છે આજે ગામમાં। હવે હમણાં નેદવાનું જ હાલશે। લ્યો પકડો દાતડી। આપી દીધી હાથમાં દાતડી આપણને। તો હાલો હવે ચડી જાય કામે। Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. વાગી જશે 11:15 અને આપણે સાટીએ છીએ વીક સુપર કપામાં। તો જેમ જેમ હાલતું જાય એમ ભાઈ આપણે સાટતા રહીશું દવા અને ટ્રેક્ટરની વાય માપા છે ને દિયાબેન ને મામી છે ને નેદે છે। આપણે આઈડી કોમાલી પાણી ખીસીને હરીને પોપ આપણે દવા છાંટીએ છીએ અને સામે માપવાની પ્રકારે છે ટ્રેક્ટર। તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહે। તો હારો પછી મળીએ। આવી ગયા છે બે અને અમે આવી ગયા છીએ ઘરે અને એ મામી છે ને બનાવે છે હું બનાવું રોટલા શાક એનું બનાવ્યું શાક રીંગણા બટેટા। તો રીંગણા બટેટાનું શાક બનાવ્યું ને રોટલા। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો સામે છે મારા પપ્પા કામ પપ્પા દવા સટવાઈ જતા હા તમે નહોતા ના હાથી હતા પપ્પા હાથી આવતું તો દવા સટતો સીતારામ। તો ફેમિલી 4 વાગી જશે 3 અને મા પાએ બને નાખ્યો છે સા કાપા। સાફ બની ગયો છે હાલો સાફ હું છે તે તો હલીને એવા હારે તે તો હલીને એવા હા ઓલે આ ત્યારે દેતો સોટ્યો। તો હાલો પછી મળી ફેમિલી। તો ફેમિલી વાગી જશે 3 અને હવે નીકળી જશે આપણે ઘરની બહાર। તો જવાનું છે આપણે આપણી વાડીએ પાછા કામ પે લગ્ન પડેગા ના મેરા ભાઈ। તો અહીં આપણે દયાબેન ને મમ્મી હાલીને જવાના છે। તો હું પેલા માપાને મેં કેવું અડધે સુધી પછી મમ્મીને લઈ જાઉં। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે। તો હાલો પછી મળીએ। આપણે પૂગી જશે વાડીએ અને દયાબેન આ છે મમ્મી। તો આમાં તો ટ્રેક્ટર હાલ્યું નહીં કેમ કે થોડુંક ભીનું પડ્યું આમાં। હા થોડું ગારો ન જેવું નીકળ્યું કે કોઈ પણ આટો મારી જાવ હતાડીને મેકી દીધું હોય। હાલો પછી 4:30 અને આપણે ના સટાઈ ગયું છે બધી। તો આપણે દવા છાંટવા જવાનું છે આવીએ આ ખૂણામાં બનાવે છે અને દયાબેન અને મમ્મી એ જો નેદે છે। તો હજી એક શાક ખાઈને બીજો લે આખો દિવસનું બપોર પછી બીજો છે। બપોર પેલા બપોરે કાઢી નાખ્યો ઓલો ઓલા કાઢી નાખ્યા હે આ કાઢી નાખ્યા બાજુના નતા કાઢી નાખ્યા ખબર ને હું કા ગયો તો દવા સાટતો ને હાથે કાઢતો પોપટ થઈ ગયો ખબર ન હોય તો પૂછાય ખરું ને પેલા। તો ફેમિલી હજી છે ને 4 નીકળ્યા 2 દિનની અંદર 4 કામ
કેટલા નીકળ્યા? 6 આ દાવડા પછી કુંડું વીણું ઈ ચાલે. હે? બાર થાય કેટલા? હા હા. હવેથી દાવડાને આપણે ઘરે તો એમાં આપા જો લહણ ફોલે ને મામી ભીંડા મળે ભીંડા થોડી મોટી તો કંટોલા. કંટ્રોલા છે હા, સામે ભીંડા મોળું પડ્યા શાક કરી છે એ મંજુ ભીંડા ડીટિયા પડ્યા હતી નાખે. ના તો એટલા કંટોલા. અને આપણે દયાબેન બનાવી રહ્યા છે ઓહો ધવાડો ગરમા ગરમ ભીંડો તો ગરમા ગરમ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે આપણે દયાબેને તો તો આપણે ટીવી જોવે છે મમ્મી તો અવાજ મેં બંધ કરી દીધો કામ કે છે ને કોપીરાઇટ આવી જાય નકર. અને આપણે આવીએ છીએ તો જો આ બેક સાઈડની લાઇટ ઓલી છે ને એટલે છે ને મેલો ઘાસ બતાવે બાકી મારું મોટું તરફ નહીં બતાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહે તો હાલો પછી મળીએ. તો ફેમિલી મમ્મી છે ને દૂર લેવા છે ને આધી દુકાન આવે ને તેના ભાગ લઈને આવ્યા છે તો વેફર છે ચોકડી બબલું અને આ કાંઈક બીજું છે કાપા. બહુ સારી છે. તો હાલો નાસ્તો કરીને પછી જમવાની વખતે મળી. તો ફેમિલી અત્યારે વાગ્યા છે 9 અને જો રંધાઈ ગયું છે ખાલી 1 કલાક તો આ ભીંડાના શાક બનાવવામાં જ વી ગઈ કામાં હા હો. કહી ગઈ ને કોણ બનાવતું એ તો એ દલું. તો કટલી ગઈ એટલે સડવા દીધું એને. તો આપણે ભીંડાનું શાક છે કારેલાનું શાક બનાવ્યું કે નહીં બનાવ્યું કારેલાનું કાલ બનાવ્યું. હે તો સુધારા તો ખરા કારેલા તમે કંટોલા કંટોલા બનાવ્યું કે ઈ બનાવ્યું પાછું ભીંડાનું ડબલ શાક આ છે આપણે કંટોલાનું શાક ભીંડાનું ને રોટલા અને દૂધ ને છાશ કામાં. આ દૂધ. તો અમે છે સાહેબ તો હાલો પછી મળીએ.